નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ખબર ગોધરા. આપની સાથે હું છું આમિર ભગત. ગોધરા તાલુકાના કંકુથામલા ગામે વેપારીની નજર ચૂકવી ચોરીના પ્રયાસની શંકાએ વેપારીએ યુવકને કાનના બોયનેટ સાથે બાંધી સર્કસ કાઢવાના વાયરલ વિડીયો મામલે વેપારી સહિત 3 લોકો વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો. ગોધરા તાલુકાના કંકુથામલા ગામે આવેલા શોપિંગ સેન્ટરમાં ખાતરની દુકાન ધરાવતા વેપારીની નજર ચૂકવી ચોરીની શંકાએ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વેપારીએ યુવકને દોરડા વડે કાનના બોયનેટ ઉપર બાંધી તેનું સરઘસ કાઢ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે યુવકને કારની બોયનેટ સાથે બાંધી જાહેરમાં ફેરવવામાં આવ્યો હતો. ચોરીની શંકાએ યુવકને કાર સાથે બાંધી તાલિબાની સજા આપતા હોય એ રીતેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. વાયરલ વિડીયોની જાણ થતાં ગોધરા તાલુકા પોલીસ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં યુવકને કાર સાથે બાંધી સરઘસ કાઢનાર એક વેપારી અને મદદ કરનાર અન્ય 2 ઈસમો કુલ મળી 3 લોકોને પોલીસે હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી. વાયરલ વિડીયોના આધારે તાલુકા પોલીસે વેપારી ગણપત લક્ષ્મણ પરમાર, ભલાભાઈ નાનુભાઈ ચારણ, મનુભાઈ દેવરાજ ચારણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ તરફ ચોરીના પ્રયાસ કરનાર યુવક સામે પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગઈકાલ તારીખ 29/8/24ના રોજ બપોરના કંકુથામલા ચોકડી ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં ખાતરની દુકાનમાં વેપારીની નજર ચૂકાવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયેલ યુવકને કારની બોનેટ પર બોધીને એને મારવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ચોરી કરવાનો પ્રયાસ કરનાર તેમજ તેને કારનો બોનેટ પર બોધીને મારનાર વ્યક્તિઓ ઉપર પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરી અને તેઓને હસ્તગત કરવામાં આવેલા છે. સાહેબ, કેટલા શખ્સો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે? 3 ઈસમો ઉપર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ઓકે.